શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં વધારો જોવા મળ્યો છે। રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 8 બાળકના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયા છે। તબીબોએ વાલીઓને સાવચેત રહેવાની અપીલ કરી છે। અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ તબીબોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। બાળકોને તાવ ન ઉતરતો હોય તો તાત્કાલિક તબીબને સંપર્ક કરવા માટે પણ અપીલ કરાઈ છે। સૌથી વધુ 10 વર્ષથી નીચેની વયના બાળકોમાં જોવા મળે છે વાયરસની અસર। તાવ, માથાનો દુખાવો, આંખો લાલ થવી અને અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યા થાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈને બાળકનું ચેકઅપ કરીને સારવાર કરાવવી। વાલીઓની થોડી પણ બેદરકારી બાળકને જીવલેણ ચાંદીપુરા વાયરસનો શિકાર બનાવી શકે છે, જેથી સાવચેતી રાખવાની તબીબોએ પણ અપીલ કરી છે। બિહેવિયરમાં ખૂબ ચેન્જીસ છે, એટલે વધારે પડતો એગ્રેસિવ થઈ જાય, ઇરિટેબલ થઈ જાય અથવા એકદમ ઢીલું પર્સનાલિટી રાખે અથવા રિસ્પોન્સ ન કરે, ઝાડા ઉલટી થાય, ખેંચ આવે, ખેંચ બહુ લેટ સમયમાં આવે, પરંતુ આ બધા જે સિમ્ટમ્સ છે આ બધા સિમ્ટમ્સને નિગ્લેક્ટ ન કરવા, કારણ કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હશે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે, ઇવન ચાંદીપુરાનું ઇન્ફેક્શન હશે તો પણ જો અર્લી સ્ટેજની અંદર જો આપણે એને ડિટેક્ટ કરી શકશું તો ડેફિનેટલી એને આપણે સારામાં સારી સારવાર આપી અને પછી એને બચાવી શકશું। તો ચાંદીપુરા વાયરસનો કહેર હવે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે। ચાંદીપુરા વાયરસના કેસ 10 વર્ષથી નીચેના બાળકોમાં વધુ જોવા મળી રહ્યા છે।